નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આજે આપણે એક નવા પાઠની શરૂઆત કરીએ છીએ. પાઠ નંબર છે 4, ભારતનો સાહિત્યિક વારસો. પહેલાં તો તમારે આ શબ્દ સમજવો ખાસ જરૂરી છે કે સાહિત્યિક, સાહિત્ય જે આપણું ભારતીય સાહિત્ય, ખાસ કરીને વિદેશનું નહીં, ભારતીય સાહિત્યમાં જે આપણા પુસ્તકો છે, જે આપણા ધાર્મિક પુસ્તકો, રામાયણ, મહાભારત, ઉપનિષદો, ગ્રંથો, વેદો, પુરાણો, આ ઉપરાંત કેટલાક કવિઓ અને લેખકો થઈ ગયા, એ પણ ઘણું બધું આપને આપતા ગયા છે. પ્રદેશ વાઇઝ કવિઓ અને લેખકો થઈ ગયા, એ પણ આપણને ઘણું આપતા ગયા છે. ગુજરાત છે તો ગુજરાતીમાં નરસિંહ મહેતાનો ફાળો અગત્યનો છે. આ ઉપરાંત તો પન્નાલાલ પટેલ ને ઉમાશંકર જોશી ને ઘણા બધા કવિઓ લેખકો. આ ઉપરાંત બીજા રાજ્યની પણ આપણે વાત કરવાની છે, જેમ કે રાજસ્થાનના મીરાબાઈ બહુ મેવાડના પ્રખ્યાત બન્યા ગુજરાતી સાહિત્યમાં. ઉપરાંત બીજા રાજ્યના ગુજરાતમાં ફેમસ તો બન્યા, પણ આખા વર્લ્ડ લેવલે પણ કેટલાક ફેમસ બન્યા. કેટલાક આપણા જે કવિઓ, દાખલા તરીકે કવિ કાલિદાસ, વર્લ્ડ ફેમસ કવિ, જેણે જે આ ગ્રંથ લખ્યો અભિજ્ઞાન શાકુંતલમ, એ અભિજ્ઞાન શાકુંતલમ ગ્રંથનો પ્રભાવ એટલો બધો, જર્મન જે કવિ હતો એણે આ ગ્રંથને માથા ઉપર મૂકીને નાચી ઉઠ્યો હતો. એમ કહે છે માણસો કે ગાંડો થઈ ગયો, મેન્ટલ થઈ ગયો તો આ ગ્રંથનો પ્રભાવ એટલો બધો એની ઉપર પડ્યો હતો. અભિજ્ઞાન શાકુંતલમ ગ્રંથ માથા ઉપર મૂકીને નાચી ઉઠ્યો હતો કે વાહ કાલિદાસ, વાહ કાલિદાસ, વાહ કાલિદાસ. કાલિદાસે એમાં રજૂઆત કરી છે, ખાસ કરીને જે આપણો દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત, જેના નામ ઉપરથી આ ભારતનું નામ પડ્યું. ભારત વર્ષ કહેવાતું હતું, ભરતખંડ કહેવાતું હતું, આર્યભૂમિ કહેવાતી હતી. આર્ય પ્રજાતિમાં ભરત જન્મ થયો. તો આ ઇતિહાસની અંદર ઘણા બધા ભરત ફેમસ છે. એક ભગવાન રામના ભાઈ ભરત હતા, એ એક ભરત મુનિ થઈ ગયા, જેણે નાટ્યશાસ્ત્ર અને ભરતનાટ્યમની રચના કરી. એક આ ભરત જે દુષ્યંત અને શકુંતલાનો પુત્ર ભરત, જે અભિજ્ઞાન શાકુંતલમ પુસ્તક છે એમાં દુષ્યંત ને શકુંતલાની પ્રેમ કથા આવે છે. એની ઉપરથી આ આખો અભિજ્ઞાન શાકુંતલમ બન્યું. જે જર્મનીનો કવિ હતો મિસ્ટર ગેટ, એ મિસ્ટર ગેટ ગાંડો થઈ ગયો. એટલો આપણા કવિઓનો પ્રભાવ વિચાર કરો. નરસિંહ મહેતા, જે ઇન્ટરનેશનલ કવિ, એને પણ કહી શકાય કે વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. નરસિંહ મહેતાએ પોતાના વિચારો રજૂ કર્યા, અને ગુજરાતીમાં જે આ ભજન આજે વર્લ્ડ ફેમસ બની ગયું. તમે યુટ્યુબ ઉપર સર્ચ કરો ને તો એક વિડીયો તમને એવો પણ મળી જાય કે વિદેશી તમામ કલાકારો આપણું આ ભજન ગુજરાતીમાં ગાય છે, અને એનો મતલબ શું થાય એ તો નહીં ખબર હોય, પણ એનો રાગ ગાવો એને ખબર છે. અને ધીમે ધીમે તો હવે એ કવિઓને એ ખબર પડી ગઈ છે કે આનો મતલબ શું થાય. આપણા બોલિવૂડના દરેક કલાકારો જે છે એણે પણ આ ગાયેલું છે, વૈષ્ણવ વજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો આવું ઘણું બધું. તો વિદ્યાર્થી મિત્રો, આવું તો જો કવિઓની, લેખકોની વાત કરવા જાય તો આવા કેટલાય લેક્ચરોની જરૂર પડે. તો આવો આપણે પાઠની શરૂઆત કરીએ, જાજો ટાઈમ ન લેતા આપણે પાઠની શરૂઆત કરીએ. સર્વપ્રથમ આપણે દર વખતે લઈ છીએ એવી રીતે જ પ્રસ્તાવિક પેરેગ્રાફ, એની વાત કરશું. માનવીએ પોતાના વિચારો, ભાવો, લાગણીઓ, ઉર્મિઓ વગેરેને અન્ય માનવી કે પ્રાણીઓ સુધી પહોંચાડવા માટે કેટલાક હાવભાવ, કેટલાક સંકેતો કે કેટલાક ચિત્રોનો આશરો લીધો, અને કેટલાક ધ્વનિઓ કર્યા, અને એમાંથી બોલીને પછી લિપિનો ઉદ્ભવ થયો. શરૂઆતમાં જ્યારે આ લખવાની જે લિપિ આપણે કહી શકાય, જે આકાર પ્રકાર કહી શકાય, હું તમને પહેલાં લિપિન બોલી વિશે તફાવત સમજાવી દઉં. લિપિ જે આપણને ખબર છે કે આમ કરીને આમ વળાંક કરી તો ક થાય, આમ કરીને આમ કરી તો એ થાય, બી થાય, સી થાય, ડી થાય,
ક ખ ગ ઘ થાય આવા આવા વળાંકનું. તો જે આ વળાંક આકાર પ્રકાર જે છે એ લિપિ તરીકે ઓળખાય છે. પણ ભાષા જે છે માણસ સ્કૂલે ન ગયો હોય એમનેમ તો એ જેની ભેગો રહે છે એ ભાષા એ શીખી જાય. કોઈ બીજા રાજ્યનું બાળક આપણી ભેગું મોટું થાય તો એ ગુજરાતી ભાષા શીખી જવાનું છે. આપણું બાળક કદાચ બીજા રાજ્યમાં કોઈ ભેગું મોટું થશે, માનો મહારાષ્ટ્રમાં જાય તો એ મરાઠી શીખી જશે, બંગાળમાં જાય તો બંગાળી શીખી જશે. તો ભાષા તો એમનેમ હાવભાવથી ચાલઢાલથી હોત ને શીખી શકાય છે. પણ ભાષાને સમજવા માટે લિપિનો સહારો લેવામાં છે. એને લખવા માટે, એની રજૂઆત કરવા માટે, વિચારોની રજૂઆત કરવા માટે એને લખવી કેમ, કયો એવો આકાર પ્રકાર છે જેને આપણે ક કહેવાય, ખ કહેવાય, એ જે નક્કી કરવામાં આવ્યું એને કહેવાય છે લિપિ. ભારતે શૂન્યની શોધ કરી કે આને શૂન્ય કહેવાય એમ, ગોળાકારની. એ નક્કી કોણે કર્યું? ભારત. તો લિપિ અને ભાષા એ બેમાં ફેર છે. કોઈ બાળક છે એને તમારે જો લિપિ શીખવાડવી હોય તો તમારે એને એ પ્રમાણે સ્કૂલે બેસાડવો પડે છે લિપિ શીખવાડવા માટે. તો એ ખાસ કરીને તમારે ધ્યાન આપ્યા જેવું છે કે લિપિ અને ભાષા એ બે વસ્તુ અલગ છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમારે લિપિ શીખવાડવી હોય એને તો તમારે ધ્યાન આપવું જ પડશે. એમાં વિદ્યાર્થીને સ્કૂલે બેસાડવો પડે છે તો એ લિપિ શીખી શકે. અને ભાષા તો કોઈ પણ ભેગો રહીને વ્યવહારમાં પણ શીખી શકાય છે એમને. તો આપણે આગળ વધી પાઠમાં એની વાત કરી. એમાં ખાસ કરીને અહીંયા શું કીધું એણે કે શરૂઆતમાં માનવી કે પ્રાણીઓ સુધી પહોંચવા માટે કેટલાક હાવભાવ કરતો, કેટલાક સંકેતો. આદિમાનવ જ્યારે હતો ત્યારે તો એને કાંઈ ખબર નહોતી આદિમાનવને, એટલે કેટલાક હાવભાવ, કેટલાક સંકેતો, કેટલાક ચિત્રો વગેરેનો એણે આશરો લીધો હતો. કેટલાક ધ્વનિઓ કરતો વગેરે બોલી લિપિનો ઉદ્ભવ થયો. આ લિપિએ ભાષાના ઘડતરમાં બહુ મોટો ફાળો આપ્યો. સમયાંતરે એટલે કે સમય જતાં જતાં ધીમે ધીમે પોતાના વિચારો રજૂ કરવા માટે, આ અભિવ્યક્ત કરવું એટલે શું તો કે રજૂ કરવું, તો વિચારો રજૂ કરવા માટે ભાષાનો ઉપયોગ થયો. ધીમે ધીમે ભાષાના સર્જનાત્મક પ્રયોગથી સાહિત્યનું સર્જન થવા પામ્યું. તો આવી રીતે ધીમે ધીમે આદિમાનવ પ્રગતિ કરી વિચારોમાં પણ. તો આપણે અહીંયા જરાક સાહિત્ય આપણું જે છે એની વિશે થોડીક માહિતી મેળવી લઈએ. પહેલાં શું કહેવા માગે છે? પ્રાચીન કાળથી ભારતીય સાહિત્ય તેની વિવિધતા અને વિશિષ્ટતા માટે વખણાતું આવ્યું છે. આખી દુનિયામાં ભારતીય સાહિત્ય જેવું બીજું કોઈ સાહિત્ય નથી. વિદેશવાળા પણ આપણા પુસ્તકોનો અભ્યાસ કરવા, અહીંયા એની ઉપર રિસર્ચ કરવા, અભ્યાસ ખાલી નહીં પણ એની ઉપર સંશોધન કરવા પણ આવે છે. ભારતના વિદ્વાનોએ પ્રાચીન સાહિત્યના બે ભાગ પાડી નાખ્યા છે. પહેલું છે વૈદિક સાહિત્ય, બીજું છે પ્રશિષ્ટ સાહિત્ય. વૈદિક સાહિત્ય એટલે જે આપણા વેદો, પુરાણો જે કીધું છે એ વસ્તુની વાત છે, પૂજા પાઠ કર્મ ધર્મ એ બધું. અને પ્રશિષ્ટ સાહિત્ય એટલે જેમાંથી તમને કંઈક શીખવા મળે, જેમાંથી તમને કંઈક બોધ મળે, બોધપાઠ મળે, જેમ કે આપણી વાર્તાઓ, નાટકો વગેરે. એ આપણે કંઈક શીખવાડે. ગમે એ નાટક હોય કે ગમે એ વસ્તુ હોય. આજે એને પિક્ચરના રૂપમાં કન્વર્ટ કરી નાખ્યું. આપણે ટીવીમાં સિરિયલ કંઈ જોઈ કે પિક્ચર જોઈ તો એમાંથી કંઈક શીખવા મળતું, કંઈક બોધપાઠ મળતો હોય છે. એ પ્રશિષ્ટ સાહિત્ય છે. આ ઉપરાંત કેટલીક લોકબોલીઓ એટલે કે લોકભાષાઓમાં રચાયેલું સાહિત્ય પણ પ્રચલિત બન્યું ધીમે ધીમે. ભાષા અને સાહિત્ય એ આ ટોપિક છે આપણે અત્યારનો અગત્યનો. ભાષા અને સાહિત્ય ભારતના ઇતિહાસમાં આપણે જો એક નજર કરીશું, એક નજર નાખીએ તો સદીઓથી વિવિધ ભાષાઓનો ઉદ્ભવ થયેલો જોવા મળે છે. કેટલીક ભાષાઓ તો લુપ્ત થઈ ગઈ અત્યારે. પાર વગરની ભાષાઓ હતી પહેલાં, અમુક ભાષાઓ રહી અને અમુક લુપ્ત થઈ ગઈ. તો એનો પ્રભાવ પડ્યો છે એક બીજી ભાષા ઉપર પ્રભાવ પડ્યો છે. રાજસ્થાની ભાષા કઈ રીતે બની છે તો કે ગુજરાતી ને હિન્દી એમાં બે મિક્સ આવે છે અને એ રીતે રાજસ્થાનીનો ઉદ્ભવ થયો. મતલબ બે ભાષાના મિશ્રણથી બનેલી છે રાજસ્થાની ભાષા. ગુજરાતી એમાં લહેકો પણ જોવા મળે છે, હિન્દી લહેકો પણ જોવા મળે છે.
તો એક બીજી ભાષાનો પ્રભાવ એક આ બીજી ભાષા ઉપર પડ્યો છે એમ કહે છે. તેથી ભાષાઓના સમૃદ્ધ સાહિત્યમાં પરિવર્તન આવ્યું. પરિણામે નવી નવી ભાષાઓ, નવા નવા સાહિત્યનું સર્જન થયું. નવું નવું લખાણ આવ્યું, ગદ્ય પદ્ય બધું. એનું ઉત્તમ ઉદાહરણ સંસ્કૃત ભાષા છે. વર્તમાન સમયમાં સંસ્કૃત ભાષાનો ઉપયોગ ઓછો હવે જોવા મળે છે, પણ કેટલીક આપણે ધાર્મિક વિધિ હજી સંસ્કૃત વગર નથી કરી શકતા. વિચાર કરો, આપણે હજી સંસ્કૃતને એમને બચાવી રાખી છે અને હજી બચાવી જ જોઈએ. આ દરેક ભાષાની માં કહી શકાય તો એ છે સંસ્કૃત. સંસ્કૃતમાંથી જ દરેક ભાષાનો ઉદ્ભવ થયો છે. ધાર્મિક કાર્યો હોય કે પૂજાની કોઈ વિધિ હોય, લગ્નની વિધિ હોય, મરણની વિધિ હોય, જનોઈની વિધિ હોય, બીજી નામકરણ સંસ્કારની કે કોઈ પણ વિધિ હોય, આજે આપણે બધી સંસ્કૃતમાં જ વિધિ કરી છે. ભગવાનને રીઝવવા માટે પણ હજી શ્લોકો છે એ સંસ્કૃતના જ છે. તો દેવ બોલી કહેવાય છે, દેવતાઓની બોલી કહેવાય છે સંસ્કૃત. એ સંસ્કૃત ભાષાનો ઉપયોગ હજી થાય જ છે. આપણે એને મૂકી નથી, આપણે એને છોડી નથી, છોડાય પણ નહીં. સામાન્ય રીતે માનવી માટે તો રજૂઆત કરવાની એટલે કે અભિવ્યક્તિ કરવાની અને ઝીલવાની એટલે કે એક્સેપ્ટ કરવાની, ગ્રહણ કરવાની, ઝીલવાની એટલે ઉત્તમ તક ભાષા જ પૂરી પાડે છે. પ્રાચીન ભારતની લિપિ, તમે હડપ્પીય સંસ્કૃતિની જે આપણે ત્રીજા પાઠમાં વાત કરી હતી, આપણા વિડીયો તમે ઘણા બધા જોયા. હવે તો સરકાર ત્રીજો પાઠ બાદ કરેલો છે. તો એ લિપિ હડપ્પા સમયની છે. આ લિપિ આજે પણ સોલ્વ કરી શકાય નથી, ઉકેલી શકાય નથી, એવી આપણે ત્યારે વાત કરી કે એ વખતેની જો ભાષા સોલ્વ થઈ જાય તો એમાંથી ઘણું બધું જાણવા મળે એમ છે. આપણે મોહેંજો-દડો, હડપ્પા અને લોથલમાંથી ઘણું બધું જાણ્યા, ધોળાવીરામાંથી ઘણું બધું જાણ્યું, પણ જો એની એકવાર ભાષા સોલ્વ થઈ જાય ને, આપણી કીધે આપણા વૈજ્ઞાનિકો ઘણી બધી ભાષાઓ ઉપર રિસર્ચ કરે છે, પણ હડપ્પીય સંસ્કૃતિની ભાષા હજી સોલ્વ કરી શક્યા નથી કે શું લખેલું છે. એ સમયના લોકોની ભાષા કઈ હશે એ માહિતી હજુ પ્રાપ્ત થઈ શકી નથી. જો અહીંયા હોતા નહીં કહે છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે સંસ્કૃત વિશે વાત કરતા હતા એ કરી. મહર્ષિ પાણિની, જેણે સંસ્કૃત ભાષાના મહાન વ્યાકરણ શાસ્ત્રી હતા. અષ્ટાધ્યાયી નામનો એણે ગ્રંથ લખ્યો. વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આ લાઈન જે છે એ હેતુલક્ષી પ્રશ્ન માટે આઈએમપી છે. એ કહી દઉં તમને. અષ્ટાધ્યાયી નામના ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 4th સદીમાં, ઈસવીસનને જે આ 2020 થયું, આ ઈસવીસન કેલેન્ડરને ઈસવીસન પહેલાની સદી, 4th સદીમાં. અત્યારે કઈ સદી ચાલે છે? 21મી સદી ચાલે છે અત્યારે. તો એ બધું આપણે માઇનસમાં રિવેસમાં પાછા જાય આપણે તો ઈસવીસન પૂર્વે એટલે કે પહેલાની 4th સદીમાં એની રચના કરી હતી મહાન વ્યાકરણ શાસ્ત્રી મહર્ષિ પાણિની. કયો ગ્રંથ લખ્યો? અષ્ટાધ્યાયી નામનો ગ્રંથ લખ્યો. હેતુલક્ષી પ્રશ્નો આપણા જે ખાલી જગ્યા, ખરા ખોટા ને જોડકા ને વિકલ્પ, એની માટે આઈએમપી પ્રશ્ન છે. સંસ્કૃત ભાષાને આર્ય ભાષા હોતન કહેવાય છે, આર્યોની ભાષા કહેવાય છે. જે પહેલા પાઠમાં આપણે માહિતી આપી છે ને, દ્રવિડો અને ઓસ્ટ્રેલોઇડ ને, એમાં આપણા સુધરતી સૌથી વિકસિત પ્રજા આર્યો, એની ભાષા છે આ. ઋષિમુનિઓની ભાષા છે, દેવોની ભાષા છે, વિદ્વાનોની ભાષા છે. આજના સમયમાં પણ વિશ્વ કક્ષાએ હવે તો કોમ્પ્યુટરે પણ સ્વીકાર લીધી. કોમ્પ્યુટરમાં પણ આ લેંગ્વેજ ઘણી બધા ફોન્ટ આતે આવવા માંડ્યા છે. સર્વ સ્વીકૃત ભાષા બની ગઈ છે. આજે વર્લ્ડ લેવલની ભાષા બની ગઈ છે સંસ્કૃત. વિદેશી લોકો પણ સંસ્કૃત ઉપર રિસર્ચ કરવા માંગે છે. સંસ્કૃત ભાષા મુખ્યત્વે ધર્મની ભાષા છે, તત્વજ્ઞાનની ભાષા છે, જ્ઞાન વિજ્ઞાનની ભાષા છે. તત્વજ્ઞાન એટલે જીવ શું છે, શિવ શું છે, આત્મા શું છે, આ બધા જે રહસ્યો છે, ગૂઢ રહસ્યો, એને જાણવાનું એટલે એ તત્વજ્ઞાન. તો આગળ આપણે વધશું. હવે વાત કરશું વેદોની. આ વેદોનો જે પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આઈએમપી છે. ઘણી વખત બોર્ડની અંદર પણ પૂછાઈ ગયો છે. એ નોંધ હોય તો નોંધી લેજો. હું પ્રશ્ન બોલું છું. વેદો કેટલા છે, કયા કયા, અને દરેકની ટૂંકમાં વિશે માહિતી આપો. વિદ્યાર્થી મિત્રો હજી એકવાર ફરીથી, વેદો કેટલા છે, કયા કયા, અને દરેકની ટૂંકમાં માહિતી આપો. તો આપણે કહી દઈએ કે વેદો છે 4. પહેલો ઋગ્વેદ, બીજો સામવેદ, યજુર્વેદ અને ચોથો છે અથર્વવેદ. તો આ 4 ની આપણે અહીંયા ટૂંકમાં થોડીક માહિતી આપશું. આ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો
એ તમારું ધ્યાન દોરવા માગું છું. આ આખું જે આ પેરેગ્રાફ છે, આ પ્રશ્ન પૂછાય છે બોર્ડની અંદર, ઘણી વખત પૂછાઈ ગયો છે, આઈએમપી છે. ધ્યાન આપજો. ભારતીય પ્રાચીન સાહિત્ય, પ્રાચીન ભારતીય સાહિત્ય, એમાં આપણે ખાસ કરીને વાત કરી છે વેદોની. વેદનો અર્થ જ થાય છે જ્ઞાન. વેદો કેટલા હતા? 4. એમાં પહેલો વેદ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. એમાં આપણે સર્વપ્રથમ આપણે માહિતી મેળવશું ઋગ્વેદની. ભારતીય સાહિત્યનું પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂનું પુસ્તક ઋગ્વેદને માનવામાં આવ્યું છે. એની અંદર 1028 ઋચાઓનો સંગ્રહ છે. હવે તમને વિદ્યાર્થી મિત્ર એમ થાય કે આ ઋચાઓ શું છે? જેમાં આપણા સંસ્કૃત સાહિત્ય હોય કે ગુજરાતી સાહિત્યમાં એક સ્ટેપ આવે, એક ચરણ આવે. એ ચરણને કહેવાય છે શ્લોક કહે, ઘણા કોઈ સ્તુતિ કહે, કોઈ મંત્ર જાપ કહે, તો કોઈ પણ એક શ્લોક આવતો હોય. દાખલા તરીકે આપણે સરસ્વતી માનો શ્લોક આવે, યા કુંદેન્દુ સાર હાર ધવલા. એવી રીતે એ જે આખું સ્ટેપ છે, આખું ચરણ છે, એ એક ઋચા થઈ કહેવાય, એક શ્લોક. કોઈ સૂર્યને રીઝવવા માટેનો આદિદેવ ભાસ્કરાય, આ બધું. કોઈ ભગવાન શિવને રીઝવવા માટેના, આ બધા જે દેવતાઓને રીઝવવા માટેના શ્લોકો, કોઈ વિધિના શ્લોકો. તો આવી 1028 ઋચાઓ છે એની અંદર. ઋગ્વેદના 10 ભાગમાં વહેંચાઈ ગયેલું પુસ્તક છે. અદ્ભુત ગ્રંથ છે, વન્ડરફુલ. અદ્ભુત એટલે ઇન્ટરેસ્ટિંગ, ખૂબ જ મજા આવે એવું. તો આ ઋચાઓમાંથી મોટા ભાગની દેવોને લગતી સ્તુતિઓ છે. આજે આપણે કાંઈ પણ વિધિ કરી છે, કોઈ ભગવાનને રાજી કરવા માટેના, કોઈ ભોજન મંત્ર, કોઈ પણ શાંતિ મંત્ર, કાંઈ પણ આપણે જે બોલીએ છીએ એ બધાય મંત્રો જે છે, બધી સ્તુતિઓ છે, ક્યાંથી આવેલી છે? ઋગ્વેદમાંથી. આ સ્તુતિઓ જૂના સમયમાં યજ્ઞ પ્રસંગે હોતન કરવામાં આવતી, દેવતાઓને રીઝવવા માટે, વરુણદેવને રીઝવવા માટે, સૂર્યદેવને રીઝવવા માટે, પવનદેવને રીઝવવા માટે. આવા પ્રકૃતિના હોતન કેટલીક સ્તુતિઓ હતી. એમાંથી ઉષાને સંબોધન કરતી કેટલીક સ્તુતિઓ મનને મોહી લેનારી એટલે કે મનમોહક છે. જૂનો જે કોર્સ હતો 10મા ધોરણનો, આની પહેલાનો, એ કોર્સમાં બહુ સરસ મજાની આ ઉષાને લગતી એક પંક્તિ રજૂ કરવામાં આવી હતી. એમાં એવી વાત કરવામાં આવી હતી કે સવારનું જે દ્રશ્ય હોય, ઉષા એટલે સવાર, સવારનું જે દ્રશ્ય હોય એની સરસ મજાની સુંદરતાની વાત કરવામાં આવી હતી. કે આમ પૂર્વ દિશા બાજુથી જ્યારે સૂર્ય નીકળે છે, એટલે કે ઉષાની સવારી આવે છે, એમ કહે છે 7 ઘોડા ઉપર. આપણને ખબર છે ભગવાન સૂર્ય આવે છે, એટલે ત્યાં એવું વર્ણન કર્યું હતું કે 7 ઘોડાવાળા રથ ઉપર સવાર થઈને આવે છે. આ સુંદરી એટલે કે ઉષાની વાત કરે છે. અને પશ્ચિમ દિશા બાજુ જુઓ તો હજી થોડું થોડું સવારમાં અંધારું હોય ને, આમ પૂર્વ દિશા બાજુ થોડું થોડું અંજવાળું હોય, તો એ બાજુ હજી અંધકાર છે. એટલે એમાં કાવ્ય પંક્તિમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે જ્યારે પૂર્વ દિશામાંથી આ સુંદરી હાલી આવે છે, અંધકારનો અંચળો, અંધકારનું જે ઓઢણ ઓઢ્યું છે, એ એણે જે ઘા કરી દીધું, એ કઈ બાજુ ગયું? તો કે એ પશ્ચિમ દિશા બાજુ ઘા કરી દીધું છે. એટલે અંધકારનું ઓઢણ બધું એ બાજુ છે. આમથી સુંદરી જે હાલી આવે છે, ઉષાને કહે છે, એ પૂર્વ દિશા બાજુમાંથી 7 ઘોડા ઉપર સવાર થઈને આવે છે. આવું સરસ મજાનું વર્ણન જે હતું, આ ઋગ્વેદ પણ તમે વાંચો તો એમાં આવી બધી મનમોહક, મનને મોહી લેનારી કેટલીક સરસ મજાની પંક્તિઓ રજૂ કરી છે. આ ગ્રંથ સપ્ત સિંધુ પ્રદેશમાં વસેલા આર્યોની રાજકીય, સામાજિક, ધાર્મિક તેમજ આર્થિક બાબતોનું વર્ણન કરે છે. ઋગ્વેદ પછી બીજા 3 વેદોની રચના કરવામાં આવી, જેમાં સામવેદ ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવા માટે રચવામાં આવ્યો છે. સામવેદની અંદર શું રજૂઆત કરવામાં આવી છે? તો કે ઋગ્વેદની અંદર જે આ બધી ઋચાઓ છે એને કેવી રીતે ગાવી, શ્લોકમાં, લયમાં, રાગમાં કઈ રીતે ગાઈ શકાય. એટલે કે સામવેદને સંગીતની ગંગોત્રી કહે છે, એવું આપણે બીજા પાઠમાં વાત કરી હતી. હસ્ત ને લલિત કલા, જ્યારે લલિત કલા આવી હતી ત્યારે આપણે વાત કરી હતી કે સામવેદ છે એ સંગીતનો ગ્રંથ છે. સંગીતને જો સરખી રીતે સમજવું હોય, પચાવવું હોય, તો તમે સામવેદને વાંચો, એટલે એની અંદર સંગીતનું તમને જ્ઞાન વધારે પ્રાપ્ત થશે.
અને ત્રીજો ગ્રંથ જે છે એની વાત કરી તો યજુર્વેદ. યજુર્વેદ યજ્ઞનો વેદ કહેવાય છે. એમાં યજ્ઞ કેવી રીતે કરવો, યજ્ઞની વિધિ કેવી રીતે કરવી, કેવા કેવા પ્રકારના યજ્ઞો કરી શકાય, ગદ્ય પદ્ય બે સ્વરૂપે રહેલી છે. યજ્ઞ વખતે બોલવામાં આવતા મંત્રો, ક્રિયાઓ અને વિધિઓનું વર્ણન તેમાં કરવામાં આવ્યું છે. યજ્ઞ કઈ રીતે કરી શકાય, યજ્ઞ કેવો હોવો જોઈએ, યજ્ઞ કેમ કરી શકાય, આ બધી જ રજૂઆત એમાં કરવામાં આવી છે વિદ્યાર્થી મિત્રો. તો ફરીથી યાદ અપાઈ દઉં તમને કે ઋગ્વેદ એમાં શું છે તો કે એમાં સ્તુતિઓ રચવામાં આવી છે, 1028 શ્લોક ઋચાઓ છે. અને સામવેદ તો કે સામવેદ છે એ સંગીતની ગંગોત્રી છે, એની અંદર કેવી રીતે આ શ્લોકોને ગાઈ શકાય એની વાત કરવામાં આવી છે. યજુર્વેદ તો કે યજુર્વેદમાં યજ્ઞોને લગતી વાત કરવામાં આવી છે. અને છેલ્લો જે છે એ અથર્વવેદ. અથર્વવેદમાં અનેક પ્રકારના કર્મકાંડો જે આપણે કરીએ છીએ, આ કોઈ વિધિઓ જે છે આપણી, લગ્નની વિધિ, જનોઈની વિધિ, મરણની વિધિ, બીજી કોઈ પણ વિધિ, ઘરે યજ્ઞ હોય, કોઈ પણ રાંદલ તેડા હોય, કાંઈ પણ હોય, આ તમામ પ્રકારના જે કર્મકાંડો છે એનું વર્ણન આ અથર્વવેદમાં કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એમાં સંસ્કારોનું વર્ણન પણ છે. આપણા જીવનમાં 16 પ્રકારના સંસ્કારો આવે છે. માણસ જન્મે, બાળક જન્મે, એનું નામ પાડવામાં આવે એ કહેવાય છે નામકરણ સંસ્કાર. ત્યાર પછી કેટલીક જ્ઞાતિઓમાં જનોઈ ધારણ કરે છે, તો એ જનોઈ ધારણ કરવાની કહે છે ને યજ્ઞોપવિત સંસ્કાર કહેવામાં આવે છે. ત્યાર પછી તમે મેરેજ કરો, લગ્ન કરો, લગ્ન સંસ્કાર કહેવાય છે હોતા. આવી રીતે 16 સંસ્કારો જીવનમાં આવે છે. અને છેલ્લો સંસ્કાર એટલે એને આપણે નામ આપ્યું અંતિમ સંસ્કાર, જે દરેક જ્ઞાતિની અલગ અલગ વિધિ હોય છે. કોઈ દફનાવે છે, કોઈ બાળે છે. તો શમશાનમાં જે છેલ્લો સંસ્કાર આપવામાં આવે, 16મો સંસ્કાર, એ છે અંતિમ સંસ્કાર. તો અથર્વવેદ બહુ વાંચા જેવો ગ્રંથ છે. એમાં ઘણું બધું મૃત્યુ, જીવન, ઘણું બધા રહસ્યો એમાં છે. ગરુડ પુરાણની જેમ જ ઘણું બધું રજૂઆત કરેલી છે. તો આજે જો તમારે વાંચવું હોય ને તો એ જ વાંચા જેવો છે. આજે જે લાગુ પડે છે વર્તમાન સમયમાં વાંચા જેવો કોઈ ગ્રંથ હોય તો એ જ છે અથર્વવેદ. તો આ તો હતું વિદ્યાર્થી મિત્રો 4 ગ્રંથની મેં તમને માહિતી આપી કે વેદો છે 4: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ. ઋગ્વેદમાં શું છે તો કે સ્તુતિઓ છે 1028. સામવેદમાં શું છે તો કે એને કેમ ગાવા આ બધા શ્લોકોને એનું વર્ણન કરવામાં આવ્યું, સંગીતની ગંગોત્રી છે. યજુર્વેદ તો કે યજ્ઞનો વેદ ગણાય છે, યજ્ઞની વિધિઓ આ તે બધું રજૂઆત કરવામાં આવી છે. અથર્વવેદ તો કે કર્મકાંડ અને સંસ્કારોનું વર્ણન છે. તો આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, એટલું ખાસ આઈએમપી છે. આપણે હવે છેલ્લે ઉપનિષદની થોડીક વાત કરી દઈ, ત્યાર પછી આપણે નવા પેજની શરૂઆત તો આવતા વિડીયોમાં જ કરશું. અત્યારે આપણે ઉપનિષદની થોડીક વાત કરશું. તો ઉપનિષદ પણ આજની તારીખમાં સૌથી વધારે વાંચા જેવા છે. ઉપનિષદો અને આપણું વિજ્ઞાન બેયનું મેચિંગ થાય છે વિદ્યાર્થી મિત્રો. આજે બહુ જ વાંચા જેવું જો કોઈ પુસ્તક હોય ને તો આપણા ઉપનિષદો છે. ઉપનિષદમાં શું છે તો કે સાહિત્યમાં બ્રહ્માંડનો આરંભ, આ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું એની વાત કરવામાં આવી છે. જીવન શું છે, મૃત્યુ શું છે એની વાત કરવામાં આવી છે. તો વિજ્ઞાન કેવી રીતે કહે છે કે આ બ્રહ્માંડ કેવી રીતે ઉત્પન્ન થયું એ, અને એક આ ઉપનિષદ વાંચો, બેયનું તમને મેચિંગ લાગશે, બે સરખું જ લાગશે. આજથી હજારો લાખો વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓ કહી ગયા છે કે આ બ્રહ્માંડ કેમ ઉત્પન્ન થયું, અને એ આજે આપણા વૈજ્ઞાનિકો કહે છે. એટલો ફેર છે. આપણા ઋષિમુનિઓ વૈજ્ઞાનિકથી કંઈ કમ નહોતા, વૈજ્ઞાનિકો જ હતા એમ કહી શકાય. તે પછી આ ભૌતિક વસ્તુ એટલે કે નરી આંખે જે તમને બધું દેખાય છે, આ ટેબલ, ખુરશી, આ તે કાંઈ પણ ફર્નિચર બધું દેખાય છે તમને, એવી રીતે જીવનમાં પણ કેટલીક વસ્તુ દેખાતી હોય છે. તો કેટલીક વસ્તુ નથી દેખાતી, એને આધ્યાત્મિક જગત કહેવાય. જેમ કે આત્મા શું છે, ઈશ્વર શું છે,
જીવ, શિવ, આ બધી અમુક વસ્તુ દેખાતી નથી. તો એ નથી દેખાતી એવા જગતની પણ વાત કરે છે. જે દેખાય છે, જીવનની વાત કરું છું, હવે પદાર્થની વાત નથી કરતો. જે દેખાય છે એ ભૌતિક વસ્તુ કહેવાય. જેમ કે સુખ, દુઃખ, એ આપણે અનુભવ કરી શકીએ, મહેસૂસ કરી શકીએ છીએ, દેખાય છે. પણ અમુક વસ્તુ આપણે જોઈ કોઈ દી નથી, પણ એમાં માની છે. ઈશ્વર નરી આંખે કોઈ દી કોઈએ જોયા નથી રૂબરૂમાં. આત્મા શું છે, ઈશ્વર શું છે, આ બધું જે છે એ આધ્યાત્મિક જગત છે. એ અલૌકિક બાબતો છે બધી. તો આવી લૌકિક અલૌકિક બાબતોની પણ એમાં વર્ણન છે ઉપનિષદમાં. જ્ઞાન શું છે, પ્રકૃતિ શું છે, બીજા કેટલાક દાર્શનિક પ્રશ્નો. આ શબ્દ વાપરો છે અહીંયા. આ દાર્શનિક પ્રશ્નો એટલે શું? તો કે ભગવાને જે ગીતામાં સમજાવ્યું, ભગવાને ગીતામાં કેટલીક વસ્તુ સમજાવી છે. એ કે આત્માનું શું થાય છે, અને આત્મા એના પછી ક્યાં જાય છે, એનો પુનર્જન્મ થાય છે, શું આ જીવ શું છે, આ બધું જે આપણે કીધું ને આધ્યાત્મિક જગત, એ જ દાર્શનિક પ્રશ્નો છે. એવા જે અર્જુનને કેટલાક પ્રશ્નો થયા ગીતાની અંદર, ભગવાન કૃષ્ણએ એના જવાબ આપ્યા, એ જ છે દાર્શનિક પ્રશ્નો. તો શરૂઆતમાં ઉપનિષદો જે બે લખાણા એની વાત કરે છે, બૃહદારણ્ય અને છાંદોગ્ય. પાઠ્યપુસ્તકમાં જોજો, બૃહદારણ્ય અને છાંદોગ્ય શરૂઆતના બે ઉપનિષદો છે. ઉપનિષદો સંવાદના રૂપમાં હતા. દાખલા તરીકે તમે મને કંઈક પ્રશ્ન પૂછતા અને હું એનો જવાબ આપતો હોય તો એ વિદ્યાર્થી અને શિક્ષકનો સંવાદ કહેવાય. જેમ જેમ તમે સવાલ પૂછતા જાઓ, હું જવાબ આપતો જાઉં. એવી રીતે જૂના સમયમાં પણ ગુરુદેવ ભણાવતા અને શિષ્યો સવાલ પૂછતા. તો એ ઉપનિષદ છે એ સંવાદના રૂપમાં છે. કે પેલા શિષ્ય પ્રશ્ન પૂછે કે ગુરુદેવ, ये आत्मा क्या है, तनिक हमें बताइए. ત્યારે ગુરુદેવ એનો જવાબ આપે છે કે પુત્ર, તનિક મેરે નિકટ આવ, મેં તુમ્हें સમજાતા હું. આવી રીતે સંવાદના રૂપમાં પછી આખી વાર્તા રજૂઆત કરવામાં આવીને આપણે એમાંથી કંઈક બોધપાઠ લેવાનો હોય. મુક્તિકો ઉપનિષદમાં તેમની સંખ્યા 108 દર્શાવે છે. જેટલા ઉપનિષદો છે એ બધા મુક્તિકો છે, એ મુક્તિકો કહેવાય છે. ઉપનિષદ કેટલા છે તો કે 108. 108 ભેગા થાય એને મુક્તિકો કહેવાય છે. તો 108 ઉપનિષદોની વાત કરવામાં આવી. તો વિદ્યાર્થી મિત્રો, પેજ નંબર અહીંયા પૂરું થયું છે. કેટલું? 30. હવે આપણે આવતા જે લેક્ચરમાં વાત કરવાની છે, આવતા પીરિયડમાં જે વાત કરવાની છે એ છે બ્રાહ્મણ ગ્રંથો, આરણ્યકો, વેદાંગ, રામાયણ, મહાભારત અને બીજા કેટલાક આપણા લેખકોએ રચેલા ગ્રંથોની આપણે વાત કરશું. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે મને રજા આપશો. નમસ્કાર. આપે સૌ શાંતિથી મને સાંભળો, વારંવાર વિડીયો રિપીટમાં જોતા રહ્યો, અભ્યાસ કરતા રહ્યો. હું ક્યારેય કોઈને એવો ફોર્સ નથી કરતો કે મારો વિડીયો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. પણ વિદ્યાર્થી મિત્રો, તમને જો યોગ્ય લાગે કે બહુ મજા આવે છે ભણવાની, સબસ્ક્રાઈબ કર્યા જેવું છે, લાઈક કર્યા જેવું છે, તો જ કરજો. અને બીજા વિદ્યાર્થી મિત્રો તમારી આજુબાજુના કોઈ હોય, બીજી કોઈ સ્કૂલના હોય, કોઈ પણ હોય, જ્ઞાન વેચવાથી વધે છે, એને પણ કહો કે લાઈક અને સબસ્ક્રાઈબ કરે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણું જે સૂત્ર છે એ તો હું બોલીશ જ એકવાર છેલ્લે જાતા જાતા. સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો.